થરાદમાંથી સમાચાર મળી આવ્યા છે। થરાદમાં હજુ ચોમાસું શરૂ થયું નથી ત્યાં જ રસ્તા ઉપર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। થરાદ બસ સ્ટેન્ડથી માર્કેટ યાર્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। ખાસ કરીને બારલી માતાજીના મંદિર અને નરસિંહનગર પ્રાથમિક શાળા પાસે છાસવારે ગટરના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિક રહીશો અને શાળાએ જતા બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તાની બંને બાજુએ દુકાનો ધરાવતા વેપારીઓ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ગંદકીના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફેલાવાના કારણે વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાય છે અને રોગચાળો ફાટી નીકળવાનો મોટો ખતરો છે ઊભો થયો છે। આ બાબતે નગરપાલિકા તંત્રને અનેક વખતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય જણાતા લોકરોષ ચરમસીએ પહોંચ્યો છે। મારા શોપિંગના સામે એક પાણીની ગટર છે મોટી અને રોજ અઠવાડિયાની મહિનાની અંદર 4 થી 5 વાર ઉભરાય છે અને આજ બી ઉભરાયેલી નથી તો કોઈ તંત્ર ત્યાં આવતું અને આવે છે તો એમ જ કહે છે કે થઈ જશે પણ હજુ સુધી થતું નથી અને આજ બી ભરાયેલું છે અને પાણી બહાર આવે છે અને આજ બી કોઈ આવતું નથી। મામલતદાર ઓફિસ શું, કલેક્ટર ઓફિસ શું અથવા તો નગરપાલિકા શું, નગરપાલિકાના સભ્યોને શું, બધાને અપીલ કરેલી છે કે સાહેબ તમે અહીં આવો, ચેક કરો અને અમારું આ નિરાકરણ કરો। અમારે રોજ પાણીની તકલીફ છે, કોઈ આવું